गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल जितेश चनियारा। आप सौ मित्रों स्वागत है। आगे वधी हवे आपणे स्वाध्याय 3.3 ની અંદર આપણે 18 દાખલા સુધી કર્યા હતા। आई होप મિત્રો બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો। પ્રેક્ટિસ વગર ત્રિકોણમિતિ નહીં આવડે એટલું ધ્યાન રાખજો। પ્રેક્ટિસ કરવાથી તમને એમાં વધારે ડીપલી તમને વધારે તો ખ્યાલ આવે। એટલે એક એક બે બે વખત છે એ ગણી જ નાખવા। એક વખત ગણ્યા હોય તો ફરી પાછો ટાઈમ મળે ત્યારે આપણે પાછા ગણી નાખવા। ઓકે, એટલે દાખલા જેમ ગણશો એમ તમને સૂત્ર છે એ વ્યવસ્થિત રીતે સારી રીતે સમજાશે। એટલે પ્રેક્ટિસ કરતી રહેવાની છે મિત્રો। ચાલો હવે દાખલા નંબર 19 ની અંદર આપણે આગળ સાબિત કરવાના દાખલા કરતા હતા। આ પણ સાબિત કરવાનો છે sin x + sin 3x / cos x + cos 3x = tan 2x। તો આવડી જાય મિત્રો આવો દાખલો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આપણે sin x + sin 3x ના છેદમાં cos x + cos 3x। ऊपर sin sin है और नीचे cos cos है तो ऊपर sin + sin નું સૂત્ર લગાડીએ। sin + sin is 2 sin cos અને cos + cos is 2 cos cos। ओके, तो वच्चे सरवाळो છે એટલે મોટા ખૂણાવાળું પદ આગળ કે કરવાની જરૂર નથી। ओके, तो મોટો ખૂણો આને આલ્ફા કહેશું, આને બીટા કહેશું આપણે। તો sin પ્લસ આને c કહેશું, આને d કહેશું। તો sin + sin is 2 sin cos 2 sin બેયનો સરવાળો ભાગ્યા 2 તો 3x + x/2 into cos 3x - x/2। ओके, અને છેદમાં એ જ રીતે 2 cos cos એટલે 2 cos 3x + x/2 into cos 3x - x/2। અહીંયા સૂત્ર આપણે ક્યાં લગાડ્યા છે તો કે sin + sin is 2 sin cos cos + cos 2 cos cos। તો અહીંયા બે બે કેન્સલ કરી નાખીએ। હવે પાછળના પદ તો સરખા જ છે એટલે આને કેન્સલ કરી નાખો, કાંઈ ગણતરી કરવી નથી આપણે। તો ઉપર sin 3 ને 1 4x 4x ભાગ્યા 2 એટલે 2x એટલે sin 2x અને છેદમાં થશે cos 2x sin 2x / cos 2x that is tan 2x। તો આ જ તો આપણે જોઈએ છીએ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે ને મિત્રો, એકદમ સહેલો। ઓકે, એટલે આવા હળવા હળવા દાખલાઓ છે, નોંધી લ્યો પછી કરીએ એના પછીનો। ચાલો આવો મિત્રો 20મા દાખલામાં સાબિત કરવાનું છે। ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું આપણે। લઈ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપી છે આપણને sin x - sin 3x ના છેદમાં sin² x - cos²x। જો હવે અહીંયા આગળના દાખલા જેવું જ ઉપર છે sin પણ અહીંયા પ્લસ હતું, અહીં માઇનસ છે। તો sin x - sin એટલે sin - sin નું તો સૂત્ર લગાડશું પણ ખૂણો એનો જોઈ લેવાનો કે મોટો ખૂણો જો પાછળ હોય બાદબાકીમાં તો માઇનસ કોમન કાઢીને ખૂણાને આગળ લઈ લેવાનો। અને આમાં નીચે આપણે sin² x - cos² x છે એને બદલે જો cos² x - sin² x થઈ જાય તો સીધું જ cos 2α નું સૂત્ર થઈ જાય। cos 2α = cos² - sin² થાય। એટલે અંશ છેદ બેયમાંથી આપણે માઇનસ સામાન્ય કાઢી લઈ તો આ માઇનસ sin 3x - sin x થઈ જશે અને છેદમાં પણ માઇનસ કોમન કાઢી લ્યો એટલે cos² x - sin²x। આ માઇનસ આ પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, માઇનસ કોમન એટલે આ માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ જશે। હવે આ sin - sin એટલે 2 cos sin એટલે 2 cos। હવે જો હું ડાયરેક્ટ કરું છું 3x + x એટલે 4x 4x ભાગ્યા 2 એટલે 2x cos 2x into sin। હવે બેની બાદ બાકી 3x માંથી x જશે એટલે 2x ને 2x ભાગ્યા 2 એટલે ખાલી x ના છેદમાં cos² x - sin² x એટલે cos 2x। ઓકે, અહીંયા તમારે કારણ લખવા હોય તો લખી નાખજો કે sin - sin નું સૂત્ર આપણે 2 cos sin એપ્લાય કર્યું છે અને cos 2α નું સૂત્ર છે આપણી પાસે cos² α - sin² એટલે આની જગ્યાએ આપણે cos 2α એટલે કે અહીંયા cos 2x લખ્યા છે તો આ cos 2x કેન્સલ, બાકી વધ્યું એ જ આપણે જોઈએ છીએ એટલે 2 sin x એ આપણી રાઈટ હેન્ડ સાઈડ થઈ। એકદમ સહેલો દાખલો છે। સૂત્ર આમાં થોડું આ તમારે ધ્યાનમાં રહેવાનું, મોટો ખૂણો બાદબાકી વચ્ચે હોય ત્યારે મોટો ખૂણો છે આગળ રાખવાનો, સરવાળો હોય તો પછી તમારે આગળ લેવાની જરૂર નથી। મોટો ખૂણો અહીંયા રાખો કે અહીં રાખો, બે સરખું જ છે, કાંઈ ફેર નથી પડતો। પણ
શું કામે આગળ લઈ લઈ છે માઇનસ કોમન કાઢીને કે અહીંયા તમે આને આલ્ફા કહો ને આને સી અને આને ડી કહેશો તો સી પ્લસ ડીમાં તો વાંધો નથી આપણને, પણ સી માઇનસ ડી કરશો તો એક્સ માઇનસ 3x એટલે માઇનસ 2x આવશે. તો અહીંયા માઇનસ 2x/2 એટલે માઇનસ એક્સ ને માઇનસ એક્સના પાછા શું કરવા પડશે આપણે? માઇનસ યુગ્મ છે કે અયુગ્મ છે એના આધારે આપણે પાછા બહાર કાઢવા પડે અંદરના માઇનસ. એટલે બાદબાકી ઋણ ન આવે એટલે મોટા ખૂણાને આપણે શું કરી દઈશું? આગળ જ લઈ લેવાનો માઇનસ કોમન કાઢીને. ઓકે, ચાલો એના પછીનો 21મો દાખલો છે. એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ લઈ સાબિત કરવા માટે cos 4x વત્તા cos 3x વત્તા cos 2x ના છેદમાં sin 4x વત્તા sin 3x વત્તા sin 2x. જો અંશમાં અને છેદમાં આમ પદ બધા સરખા જ છે, ઉપર જેવા છે એવા જ છેદમાં છે, પણ ઉપર અંશમાં છે એ કોસ વાળા પદ છે અને છેદમાં છે એ સાઇન વાળા પદ છે. કોસ અને સાઇનનો જ ફરક દેખાય છે આપણને આની અંદર. તો મિત્રો આની અંદર કોસ વાળા અને આની અંદર સાઇન વાળા જે પદો આપણી સામે દેખાય છે, હવે આની અંદર સૂત્ર લગાડવા માટે આપણને એમ થાય કે 3 પદો છે એટલે 2 ઉપર તો સૂત્ર આપણે લગાડવાનું જ છે, કોઈ પણ 2 ઉપર સૂત્ર લગાડવાનું છે. એટલે આ 2 ઉપર સૂત્ર લગાડવાની આપણે જે વિચારીએ તો 4 ને 3 છે, 4 ને 3 7 એટલે 7x/2 થશે. તો વળી પાછું અહીં તો પાછું cos 2x છે, તો પાછું એટલે 3 પદ આવે ને એટલે 2 પદ ઉપર સૂત્ર લાગ્યા પછી સામાન્ય નીકળતું જ હોય એની અંદરથી. એટલે સામાન્ય નીકળે એવી રીતે સૂત્ર લગાડવું જોઈએ, ગમે એમ સૂત્ર ગમે એના ઉપર નહીં લગાડી દેવાનું. જો છેલ્લા 2 ઉપર હું ઈચ્છું તો 3 ને 2 5x/2 થશે, તો અહીંયાય તકલીફ થશે, તો પાછા અહીં 4x છે તો એ કોમન નહીં નીકળે. તો એના કરતાં બેટર છે કે હું 4x અને 2x જો ભેગા કરી દઉં એટલે 4 ને 2 6/2 એટલે 3, તો cos 3x આવી જાય ને એની અંદર. એટલે 2x અને 4x ઉપર સૂત્ર લગાડાય મિત્રો. એટલે cos 4x વત્તા આ 2 આગળ પાછળ કરી દઉં છું, cos 2x વત્તા cos 3x એવું જ છેદમાં કરી દઈ એટલે sin 4x વત્તા sin 2x વત્તા sin 3x. હવે પેલા 2 પદ ઉપર આપણે સૂત્ર લગાડીએ આ 2 ઉપર. ઓકે, અને છેદમાં આપેલા 2 ઉપર cos પ્લસ cos ઇઝ 2 cos cos એટલે 2 cos 4x વત્તા 2x એટલે 6x 6x/2 એટલે c પ્લસ d/2 એટલે બેયનો સરવાળો ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ લખું છું 3x ઇન્ટુ હવે બેયની બાદબાકી 2 cos cos બેયની બાદબાકી 4 માંથી 2 જાય એટલે 2 4x - 2x એટલે 2x ભાગ્યા 2 એટલે ખાલી x આવશે વત્તા અહીંયા cos 3x એમનો એના છેદમાં sin પ્લસ sin ઇઝ 2 sin cos એટલે 2 sin ખૂણો તો આમાં છે એવા જ છે એટલે અહીં ડાયરેક્ટ લખી નાખીએ ઇન્ટુ cos x વત્તા sin 3x. એટલે અહીંયા સૂત્ર આપણે લગાડ્યા છે cos પ્લસ cos ઇઝ 2 cos cos એન્ડ sin પ્લસ sin ઇઝ 2 sin cos. ચાલો હવે અંશમાંથી કોમન નીકળશે cos 3x અને કૌંસમાં વધશે 2 cos x પ્લસ 1. જો અહીંથી cos 3x કોમન નીકળી ગયા, આખું પદ જ્યાંથી કોમન નીકળી જતું હોય ત્યાં હંમેશા 1 વધે. ઓકે, 0 ન વધે, 1 વધે. એટલે અહીંથી cos 3x અને cos 3x કોમન કાઢ્યા એટલે 2 cos x વત્તા અહીંથી કાંઈ નથી એટલે 1. હવે એ જ રીતે છેદમાંથી sin 3x કોમન કાઢો એટલે આ અહીંયા પણ 2 cos x પ્લસ 1 વધશે, 2 cos x પ્લસ 1. તો આ 2 cos x પ્લસ 1 કેન્સલ, cos અપોન sin એટલે cot 3x. બસ એ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. એકદમ સહેલા દાખલા, પણ આ બધું શીખવાનું છે મિત્રો કે સૂત્ર કેના ઉપર લગાડવાથી આપણું ગાડું છે એ આગળ ચાલશે. ઓકે, તો એના માટે આ બધું તમારે ધ્યાનમાં લેવાનું છે. હું જે સમજાવું છું કે કઈ રીતે કેના ઉપર સૂત્ર લગાડવા, 3 પદ આવે એટલે ગમે એમ સૂત્ર નથી લગાડી દેવાના, એમાં પેર ગોતવાની આપણે કે કઈ 2 પેર ઉપર સૂત્ર લગાડશું. સૂત્ર લગાડ્યા પછી સામાન્ય ત્રીજું પદ હોય ને એના જેવો ખૂણો બનવો જોઈએ. ઓકે, એટલે પહેલા અને છેલ્લા ઉપર આપણે 2 બાજુમાં લઈ અને સૂત્ર લગાડ્યા છે. તો 2 દાખલા મજાના છે, નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે 22મા દાખલાની અંદર સાબિત કરવાનું છે. આવું આપ્યું છે cot x ઇન્ટુ cot 2x માઇનસ cot 2x ઇન્ટુ cot 3x માઇનસ cot 3x ઇન્ટુ cot x બરાબર 1. હવે અત્યાર સુધી આપણે શું છે કે ડાબી બાજુ લઈને જમણી બાજુ મેળવતા આવ્યા છે. એટલે આપણે અહીંયા એમ લાગે કે ડાબી બાજુ લઈને જમણી બાજુ હાલો મેળવીએ, પણ બધી જગ્યાએ એવું નથી કરવાનું હોતું મિત્રો. આપણે એક tan વાળો દાખલો આવો જ આ કોટમાં છે એ 10માં સાબિત કર્યો હતો. એમાં તમારે ખૂણાઓ આવા જ આવતા હતા 3x 2x અને x. ઓકે, એમાં tan 3x tan 2x ઇન્ટુ tan x બરાબર tan 3x માઇનસ tan 2x માઇનસ tan x એવું આપણે સાબિત કર્યું હતું. ત્યાં શું કર્યું હતું એવી જ મેથડથી અહીંયા કરવું પડશે. એટલે કે અહીંયા આપણે cot 3x વાળા પદથી શરૂઆત કરવી પડશે. એટલે કે
કોટ 3x બરાબર કોટ 2x વત્તા x આવું લખી શકીએ આપણે. હવે આ બાજુ ડાબી બાજુ એમ જમણી બાજુ આપણે કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાડશું. એટલે આ કોટ 3x એમ અહીંયા કોટ 2x ઇન્ટુ કોટ x માઇનસ 1 ના છેદમાં કોટ બીટા પ્લસ કોટ આલ્ફા એટલે કોટ x પ્લસ કોટ 2x. ઓકે, આ આલ્ફા અને બીટા છે, છેદમાં બીટા પ્લસ આલ્ફા એટલે કદાચ પ્લસ છે, બેલા લખો તો કાંઈ ફેર પડશે નહીં, પ્લસ છે એટલે પણ માઇનસમાં ધ્યાન રાખવું પડે. ઓકે, હવે આ છેદ છે અને અહીં સામે ગુણી દો તો આ અહીંયા ગુણાશે એટલે કોટ 3x ઇન્ટુ કોટ x પછી પ્લસ આ સાથે આને ગુણશો એટલે કોટ 3x ઇન્ટુ કોટ 2x બરાબર સામે શું છે તો કે કોટ 2x ઇન્ટુ કોટ x માઇનસ 1. ઓકે, તો હવે શું કરશું આપણે તો કે આ -1 છે એને આ બાજુ લઈ લઈએ એટલે +1 થઈ જાય, અને આ બે પદ છે પ્લસ છે અને ઓલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય, એટલે ઓલો 1 આ બાજુ લઈ લ્યો તો આ 1 બરાબર હવે આ પદ છે હું પહેલાં લખું તો કોટ 2x ઇન્ટુ કોટ x, આ પદ ઓલી બાજુ લઈ જશું એટલે આ 2 વાળું પહેલાં લખીએ એટલે માઇનસ કોટ 2x ઇન્ટુ કોટ 3x અને માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ x. તો આપણે જોતું તો એવું આવી ગયું, જરા બાજુ બદલાવી અને લખી નાખીએ એટલે ઉપર દેખાય છે એવું. આને પહેલાં આ બાજુ 1 સામે લખીએ આપણે તો કોટ x ઇન્ટુ કોટ 2x આ પહેલાં લખ્યા છે, આ પછી લખ્યા છે, ગુણાકાર છે એટલે આગળ પાછળ લખો તો વાંધો નહીં. ઇન્ટુ કોટ 2x ઇન્ટુ કોટ 3x માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ x બરાબર 1. ઓકે, એટલે દાખલાઓ છે એ જેમ જોતા જાઓ કઈ રીતે કેવો દાખલો કરવાની થોડું થોડું મગજમાં રાખતું જવાનું છે મિત્રો. આની અંદર આપણને આવા સ્વરૂપમાં ખૂણા આપ્યા છે તો આ દાખલો છે એ આવી મેથડથી કરવો પડે. ડાબી બાજુ લઈને જમણી બાજુ કરવા જાય તો હવાર થાય તો કદાચ કરવો મુશ્કેલ થઈ પડે એમ. ઓકે, તો નોંધી લ્યો મિત્રો, એના પછીનો કરીએ આપણે. ચાલો મિત્રો, પછીનો 23મો દાખલો છે, સાબિત કરવાનું છે tan 4x બરાબર 4 tan x ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 માઇનસ 6 ઇન્ટુ tan સ્ક્વેર x પ્લસ 10 ની 4 ઘાત x આવું આપણે સાબિત કરવાનું છે. તો આના માટે આપણને શરૂઆતમાં જોતા એમ લાગે કાંઈ તો tan 4x જ છે એમાંથી આટલું બધું લેવું, એના કરતાં આમાંથી આટલું લઈ આવીએ તો, પણ અહીંયા આપણી પાસે tan 4x tan 2 આલ્ફાના સૂત્રો અવેલેબલ છે તો એમાં 4x છે તો પહેલાં 2x નું પહેલાં એપ્લાય કરશું એટલે ખૂણો અડધો થશે, 4x માંથી 2x થશે ને ફરી પાછું 2x ની જગ્યાએ અહીંયા પદો બધા x માં છે અને અહીંયા 4x મતલબ 4x થી એને x સુધી લઈ જવાનું છે તમારે. એટલે tan 4x ને આપણે સૂત્ર લગાડીને 2x માં કન્વર્ટ કરશું, ફરી પાછા સૂત્ર લગાડશું tan 2 આલ્ફાનું એટલે એને 2x માંથી x માં કન્વર્ટ કરશું અને સાદુરૂપ આપશું એટલે સામે છે એવું આવી જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ મિત્રો આપણે, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર tan 4x, tan 4x બરાબર આને આપણે આમ કરીએ tan 2 ઇન્ટુ 2x, આ પદ છે ને એને તમે આલ્ફા સમજો. ઓકે, એટલે tan 2 આલ્ફા થયો. હવે tan 2 આલ્ફાનું સૂત્ર શું તો કે 2 tan આલ્ફા એટલે 2 tan 2x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x એટલે 1 માઇનસ tan સ્ક્વેર 2x. ઓકે, અહીંયા આપણે કારણમાં લખવું હોય તો tan 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા અપોન 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. હવે ફરી પાછું અહીંયા ઉપર tan 2x અને નીચે tan 2x છે એટલે ફરી પાછો બેયની જગ્યાએ તમારે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને 2x માંથી x માં કન્વર્ટ કરવાના એટલે 2 tan 2x ની જગ્યાએ 2 tan, હવે 2x માંથી x ખૂણો થઈ જશે 1 માઇનસ tan સ્ક્વેર x બરાબર એના છેદમાં 1 માઇનસ 2 tan x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x અને એનો હોલ સ્ક્વેર બરાબર. હવે અહીંયા અંશમાં થશે 4 tan x અને એના છેદમાં છે 1 માઇનસ tan સ્ક્વેર x અને અહીંયા બેયના વર્ગ થશે એટલે 1 માઇનસ 4 tan સ્ક્વેર x ના છેદમાં 1 માઇનસ tan
સ્ક્વેર એક્સનો હોલ સ્ક્વેર, એનો છેદમાં હોલ સ્ક્વેર થશે. ઓકે, હવે અહીં ઉપર કરીએ આપણે તો બરાબર આ 4 10x ના છેદમાં શું છે તો કે હવે આનો છે ને અહીંયા લસા, આ અંશનો છેદ છેદમાં આવવા દઈ અને છેદનો છેદ, અથવા તો આમ લખો ચાલો 1 માઇનસ 10 સ્ક્વેર એક્સ એને ગુણ્યા આ છેદનો છેદ અહીંયા લસા લઈ અને છેદનો છેદ અંશમાં, અથવા તો હજુ એમને રાખો, ચાલો મજા નથી આવતી કા, ચાલો આપણે મજા આવીએ એવી રીતે કરીએ, ભલે રહીએ. ચાલો આ 4 10x ના છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર એક્સ, આનો લસા આની સાથે લઈને છેદનો છેદ અંશમાં, એટલે 1 માઇનસ 10 સ્ક્વેર એક્સનો હોલ સ્ક્વેર એના છેદમાં આનો અહીંયા લસા લેશું એટલે 1 માઇનસ 10 સ્ક્વેર એક્સનો સ્ક્વેર માઇનસ 4 10 સ્ક્વેર એક્સ થશે. ઓકે, જો મિત્રો અંશ એમને રાખ્યો છે, આ 1 માઇનસ 10 સ્ક્વેર એક્સનો હોલ સ્ક્વેર છે એનો અહીં 1 સાથે લસા લઈ અને છેદનો છેદ અંશમાં લઈ લીધો છે આપણે. ઓકે, હવે થોડું સાદું રૂપ આપીએ, આ એક અહીંયા કેન્સલ થઈ જશે એટલે 4 10x ઇન્ટુ 1 માઇનસ 10 સ્ક્વેર એક્સ, એટલે અંશ રેડી થઈ ગયું છે, છેદમાં થોડુંક સાદું રૂપ આપણે આપવું પડશે. હવે એના માટે આનો હોલ સ્ક્વેર છે એટલે x માઇનસ વાયના વર્ગ પ્રમાણે એનું વિસ્તરણ કરી નાખો. પહેલા પદનો વર્ગ એટલે 1નો વર્ગ 1 માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 10 સ્ક્વેર એક્સ વત્તા બીજા પદનો વર્ગ એટલે 10 ની 4 ઘાત એક્સ માઇનસ 4 10 સ્ક્વેર એક્સ. તો આ 4 10x ઇન્ટુ 1 માઇનસ 10 સ્ક્વેર એક્સ ના છેદમાં 1 માઇનસ આ 4 ને 2 6 10 સ્ક્વેર એક્સ અને વત્તા 10 ની 4 ઘાત એક્સ. આ થઈ આપણી રાઈટ હેન્ડ સાઈડ. આજ તો આપણે જોઈ છીએ, તો થોડોક છે એ આમાં કામ લેવું પડશે, 2 વખત એકનું એક સૂત્ર લગાડવાનું છે. અહીંયા પણ તમારે કારણમાં લખવું હોય તો અહીંયા પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. tan 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફાના છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા. એક વખત 4x માંથી 2x માં કન્વર્ટ કર્યા અને પછી 2x માંથી x માં કન્વર્ટ કર્યા અને પછી આખું આનું સાદું રૂપ આપ્યું છે. તો આપણે જોતું તો એ મળી ગયું છે આપણે. તો નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછીનો દાખલો છે 24મો, એમાં સાબિત કરવાનું. એમાં પણ આપણે cos 4x બરાબર 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ સાબિત કરવાનું છે આપણે. તો અહીંયા પણ ખૂણો છે, આના માટે પણ સૂત્રો છે આપણી પાસે, cos 2 આલ્ફાના સૂત્રો છે. તો એમાં આપણે સામે sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સના સ્વરૂપમાં જોઈએ છીએ. તો આ cos 4x છે એ આપણે લઈ ડાબી બાજુ લઈ cos 2 આલ્ફામાં આપણે cos 2 ઇન્ટુ 2x કરી નાખીએ. આ આવે આપણા માટે આલ્ફા. તો cos 2 આલ્ફાનું સૂત્ર છે આપણે આની અંદર લગાડીએ. તો cos 2 આલ્ફાનું સૂત્ર આની અંદર લગાડશું એટલે કોસના સ્વરૂપમાં જ લગાડીએ તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x. ઓકે, સાઇનના સ્વરૂપમાં લગાડ્યું છે આપણે આ સૂત્ર. cos 2 આલ્ફા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. ઓકે, આપણે 1 માઇનસ જોઈએ છીએ એટલે 1 માઇનસ તો આમાં થાય, ઓલું cos 2 આલ્ફાનું કોસમાં હોય તો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 થાય. ઓકે, એટલે આપણે 1 માઇનસ જોઈએ છીએ એટલે સાઇન વાળું સૂત્ર લગાડીએ છીએ આની અંદર. હવે ફરી પાછા અહીંયા sin 2x, આપણે તો અહીંયા x માં જોઈએ છીએ ખૂણો છે એ 4x થી 2x માં અને 2x થી x માં કન્વર્ટ કરવાનો છે સૂત્રોની મદદથી. તો અહીંયા sin 2x નું સૂત્ર છે આપણી પાસે. તો sin 2x નું સૂત્ર છે 1 માઇનસ 2 ઇન્ટુ sin 2x ની જગ્યાએ 2 sin x ઇન્ટુ cos x અને એનો વર્ગ છે એ માથે એમનેમ. અહીંયા આપણે sin 2 આલ્ફાનું સૂત્ર લગાડ્યું છે 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. જો અહીંયા વર્ગ હોય એનું સૂત્ર લગાડો એટલે ઉપર લખવાનો, આની માથે નથી લખી દેવાનો. આની માથે લખો તો આ ત્રણેયના વર્ગ થશે. ઓકે, તો આ 1 માઇનસ 2 ઇન્ટુ આનો વર્ગ કરશો તમે તો 2 નો વર્ગ 4 ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ, એટલે આ થશે 1 માઇનસ 4 દુ 8 ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. બસ આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ થઈ. સૂત્રો ને સૂત્રો જ લગાડવાના છે અને દાખલા કરતા જવાના છે મિત્રો. એકદમ સહેલું. લખો મિત્રો. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 3.3 નો
છેલ્લો દાખલો સાબિત કરતા કરતા છેલ્લા દાખલા સુધી આવી ગયા છીએ આપણે મિત્રો. તો હવે આ છેલ્લા દાખલાની અંદર cos 6x બરાબર 32 ઇન્ટુ કોસની 6 ઘાત x માઇનસ 48 ઇન્ટુ કોસની 4 ઘાત x વત્તા 18 કોસ સ્ક્વેર x માઇનસ 1 સાબિત કરવાનું છે. આટલા પદ બરાબર આટલા બધા પદો લઈ આવવાના છે મિત્રો. તો આની અંદર પણ આપણી પાસે સૂત્રો છે. 6x છે તો 2 ઇન્ટુ 3 એટલે 6 થશે. એટલે આપણે આને આ પ્રમાણે કરી દઈશું. cos 6x બરાબર cos 2 ઇન્ટુ 3x. આ આપણા માટે આલ્ફા લેવાનો છે. 3x છે અને આપણે આલ્ફા એટલે cos 2 આલ્ફાનું સૂત્ર. સામે જો બધાય પદ કોસમાં જ જોઈએ છીએ અને ખૂણાને 6x માંથી અહીંયા x ખૂણો છે એટલે 6x માંથી x માં કન્વર્ટ કરવાનું છે ખૂણાને અને અહીંયા તમારે 2 આલ્ફાનું સૂત્ર લગાડવાનું છે. એટલે કોસના સ્વરૂપ બધાય પદો કોસમાં જ જોઈએ છીએ એટલે કોસના સ્વરૂપમાં સૂત્ર લગાડશું. cos 2 આલ્ફાનું સૂત્ર થશે 2 cos સ્ક્વેર x માઇનસ 1. 2 cos સ્ક્વેર અહીંયા આલ્ફા એટલે 3x છે એટલે અહીંયા સૂત્ર આપણે લગાડ્યું છે cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. આલ્ફા એટલે અહીંયા 3x છે. ઓકે, હવે અહીંયા cos 3 આલ્ફાનું સૂત્ર છે આપણી પાસે એટલે 2 ઇન્ટુ કાઉન્સમાં cos 3 આલ્ફાનું સૂત્ર 4 cos ક્યુબ x માઇનસ 3 cos x એનો હોલ સ્ક્વેર માઇનસ 1. એટલે અહીંયા આપણે cos 3 આલ્ફાનું સૂત્ર લગાડ્યું છે 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. આનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા હોલ સ્ક્વેર છે એટલે આ પદ x માઇનસ વાયનો વર્ગ પ્રમાણેનું વિસ્તરણ કરી દો. એટલે આગળના બે એમનામ આ પહેલા પદનો વર્ગ કરશું એટલે 4નો વર્ગ 16 ઇન્ટુ કોસની 3 ઘાત છે એનો વર્ગ એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 દુ 6x માઇનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 4 તેરી 12 દુ 24 કોસની 3 ઘાત અને 1 ઘાત એટલે કોસની 4 ઘાત x વત્તા બીજા પદનો વર્ગ એટલે 3નો વર્ગ 9 ઇન્ટુ કોસ સ્ક્વેર x માઇનસ પાછળના 1 છે એમનો. હવે આગળના બે છે એ આખા કાઉન્સના બધા પદોને 2 વડે ગુણી દઈ એટલે 16 દુ 32 ઇન્ટુ કોસની 6 ઘાત x માઇનસ 24 દુ 48 કોસની 4 ઘાત x વત્તા 9 દુ 18 કોસ સ્ક્વેર x અને આ છેલ્લા માઇનસ 1 છે એમનું એને નથી ગુણવાનો એ કાઉન્સની 12 છે એટલે આ પેલા ત્રણેય પદોને જ 2 વડે ગુણવાના છે. તો બસ આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. બે સૂત્રનો ઉપયોગ એક વખત 2 આલ્ફાનો કોસના સ્વરૂપમાં અને બીજી વખત છે આપણે cos 3 આલ્ફાના સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાય 3.3 પૂરું થયું છે. તો મિત્રો ખાસ ઓલા બધા સૂત્રો આપણે કર્યા છે એ લખો છો ને બધાય? ઓકે, જે ત્રિકોણમિતિના બધા સૂત્રો, એકમ વર્તુળ, જે કાંઈ પણ સૂત્રો આપણે આવી ગયા છે, ગુણિત ઉપગુણિતના, સરવાળા બાદબાકીના, અવયવ સૂત્રો, બધા જ સૂત્રો છે એ મિત્રો દરરોજ લખતા રહેજો. જેટલા સૂત્રો લખશો એટલો આપણને ફાયદો થવાનો છે મિત્રો. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 3.3 પૂરું કર્યા બાદ આપણે એક ત્રિકોણમિતિય ની અંદર વિશિષ્ટ માપના ખૂણાઓ માટેના ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યોનું કોષ્ટક. એકચ્યુઅલી આપણે 2-3 ખૂણાઓ માટે ઉદાહરણમાં એમાં દાખલા જોયા છે પણ બાકીના ખૂણાઓ પણ જે આવતા હોય છે અમુક ઉપયોગમાં તો એ તમે જાણતા હોય એના માપ શું થાય છે મૂલ્ય તો તમને ક્યારેક ખ્યાલ આવે કે મૂલ્ય એ ખૂણા માટે એ વિધેયનું મૂલ્ય શું થતું હોય છે. તો એક કોષ્ટકના સ્વરૂપમાં મેં તમને બનાવીને આપ્યું છે. બધા ખૂણાઓ છે એ તમારી બુકની અંદર નોંધી રાખશો અને જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ખૂણાઓ છે એ થોડા યાદ રાખી લેજો મિત્રો કે જેથી કરીને ક્યારેય ભવિષ્યમાં ઉપયોગ કરવાનો થાય જીની એક્ઝામમાં કે તો તમે એની અંદર આનો ઉપયોગ કરી શકો. ઓકે, હવે આ બધા ખૂણાઓની સાબિતીમાં આપણે નહીં જઈએ, તમને કોષ્ટક આખું મેં બનાવી આપ્યું છે. તો 1 બાય 1 જોઈએ આપણે. વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો. આ બાજુ અહીંયા બધા ખૂણાઓ લખ્યા છે અંશ માપમાં અને રેડિયનમાં બે માપમાં લખ્યા છે. અહીંયા ત્રિકોણમિતિ વિધેયો સાઇન, કોસ, ટેન અને કોટ આ 4 વિધેયો માટેના જ ખૂણા છે મોટે ભાગે જરૂરી બનતા હોય છે. સેક કે કોશેક હોય તો કદાચ એ સાઇન કોસના મૂલ્યના વ્યસ્ત કરી નાખો તો એ સેક અને કોશેકના જ મૂલ્યો થઈ જાય પણ એની બહુ જરૂર રહેતી નથી. તો હવે સાઇન 15 ડિગ્રી મતલબ 30 ડિગ્રીનું અડધું 15 ડિગ્રી થયું. π/6 એટલે 30 ડિગ્રી એના અડધા એટલે 15 ડિગ્રી એટલે કે π/6/2 એટલે π/12. તો રેડિયનમાં કયો તો π/12 અને અંશમાપમાં કયો તો 15 ડિગ્રી થયું કહેવાય.
હવે સાઇન 15 ડિગ્રી માટે એનું મૂલ્ય થશે √3 - 1/2 √2, અથવા તો ઘણી વખત અહીંયા √2 વડે ગુણીને ભાગી નાખો તો √6 - √2/4 ના સ્વરૂપમાં પણ લેવાતું હોય છે આ માપ. કોસ સાઇનનું માપ યાદ રહીએ તો તમને કોસનું યાદ રહી જાય, કારણ કે બેયમાં એકબીજાના અનુબદ્ધ જ છે. કોસ 15 ડિગ્રી માટે √3 + 1/2 √2 થશે. પછી જ રીતે ટેન માટે 2 - √3, તો કોટ માટે એનું અનુબદ્ધ જ થશે એટલે 2 + √3. તો બે માપ તમે યાદ રાખો, સાઇન અને ટેનમાં વચ્ચે નિશાની માઇનસ આવતી હોય, જ્યારે કોસ અને કોટની અંદર નિશાની બેમાં પ્લસ છે. એટલે આ બે યાદ રાખશો એટલે આ બે તો એના અનુબદ્ધ જ છે, તો તમને આસાનીથી યાદ રહી જાય એવા છે. પછી હવે 15 ડિગ્રીનું કોટી કોણ 75 ડિગ્રી થશે. ઓકે, 90 - 15 ડિગ્રી કરો તો એનો કોટિકોણ છે એ આપણને 75 ડિગ્રી મળશે. તો 75 ડિગ્રી એકબીજાના કોટી વિધેયો આપણને ખબર છે કે સાઇનનું 30 જેટલું મૂલ્ય થતું હોય એટલું જ કોસનું 60 મૂલ્ય થતું હોય. એનો મતલબ કે સાઇનનું 15 ડિગ્રી જેટલું થતું હોય એટલું કોસનું 75 ડિગ્રીએ થશે. મતલબ આ બે અહીંયા ઊંધાવડા થઈ જશે. 15 ડિગ્રી છે એ અહીંયા 75માં આવી જશે અને અહીંયા 15 ડિગ્રી છે એ અહીંયા 75 ડિગ્રી છે એ અહીંયા 15 ડિગ્રીમાં આવી જશે. એ જ રીતે અહીંયા પણ એવું થશે કે આ બે ક્રોસમાં આવી જશે, એકબીજાના કોટી વિધેયો છે એટલા માટે. ઓકે, એટલે આ યાદ રહેશે. એટલે આ તો ઓટોમેટિક એના ઉપરથી જ ખાલી ફ્લિપ કરવાના છે એમ કહી શકો. ઓકે, આ બે છે અને આમ ઉપરના આ બે છે અને ઉપર નીચે કરી દેવાના છે. ઓકે, ચાલો એના પછીનો ખૂણો 18 ડિગ્રી. 18 ડિગ્રી એટલે કે એને રેડિયનમાં કન્વર્ટ કરો એટલે π/180 વડે 18 ગુણ્યા π/180 છેદ ઉડાડશું એટલે પાઈના છેદમાં 18 દાણ 180 એટલે π/10 થશે રેડિયન માપમાં. રેડિયન માપમાં π/10 નું માપ છે એ 18 ડિગ્રી દર્શાવે છે. એમાં સાઇન 18 ડિગ્રીનું મૂલ્ય થશે √5 - 1/4 અને કોસનું મૂલ્ય થશે √10 + 2 √5/4. ટેનનું મૂલ્ય થશે √25 - 10 √5/5 અને કોટ 18 ડિગ્રી માટે થશે √5 + 2 √5. હવે 18 ડિગ્રીનું કોટી થશે 72 ડિગ્રી એટલે 2π/5 થશે. ઓકે, તો હવે એમાં પણ ઉલટું થઈ જશે. આ સાઇનનું છે એ કોસમાં, કોસનું છે એ સાઇનમાં આવી જશે. આ બે આડાવડા થઈ જશે. ઓકે, મૂલ્યો છે એ થોડા પ્રેક્ટિસ કરી અને થોડા યાદ રાખી લેજો. ઓકે, 36 ડિગ્રી. 36 ડિગ્રી એટલે π/5 રેડિયન થશે. π/5 રેડિયનનું મૂલ્ય એ આ જે મૂલ્ય હતું સાઇન 72 ડિગ્રી એ જ એનો જ અનુબદ્ધ છે એ સાઇન 36 ડિગ્રીમાં આવે છે √10 - 2 √5/4. પછી અહીંયા જે આનો અનુબદ્ધ છે એ અહીંયા આવે છે √5 - 1/4 હતું એમ √5 + 1/4 કોસ માટે થશે. અહીં સાઇન કોસ ટેન અને કોટના જ મૂલ્યો લઈ છીએ આપણે. પછી ટેન માટે 36 ડિગ્રી થશે √5 - 2 √5 અને કોટ 36 ડિગ્રી થશે √5 √25 + 10 √5/5. ઓકે, એટલે આ 36 ડિગ્રી માટેના થયા. 36 નો કોટી થશે 54 ડિગ્રી એટલે 54 ડિગ્રી થશે 3π/10 રેડિયનમાં કહેશો તો એના માટે છે એ બસ આ જ ઉલટાવવાના છે. આ બે અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે. ફ્લિપ કરવાના છે મતલબ. ઓકે, હવે 22.5 ડિગ્રી. 22.5 ડિગ્રી એટલે 45ના અડધો ખૂણો થયો. 45 ડિગ્રી છે એના અડધા કરો એટલે 22.5. 22.5 કયો કે 22.1 ડિગ્રી કયો તો π/4/2 એટલે π/8. રેડિયન માપમાં કયો તો એ π/8 થશે અને અંશ માપમાં 22.5 ડિગ્રી એટલે 22.1 ડિગ્રી. એમાં બધે બગડા જ આવશે. ઓકે, બધે 2 જ છે, બાકી કાંઈ બીજો એક આંકડો જ નથી. અંશમાં, છેદમાં, બધે વર્ગમૂળમાં બધે 2 જ આવે છે. એટલે સાઇન π/8 નું મૂલ્ય થશે √2 - 2 √2/2 અને એ જ રીતે કોસ છે એ સાઇનના અનુબદ્ધ કોસ π/8 ડિગ્રી થશે √2 + 2 √2/2. ટેન π/8 થશે √2 - 1 અને કોટ π/8 થશે √2 + 1. એટલે આ એકબીજાના અનુબદ્ધ છે, આ એકબીજાનો અનુબદ્ધ. હવે 22.5 ના કોટી ખૂણો થશે 67.5. 67.5 3π/8 એટલે આ બે ખાલી ઉલટાવી દેવાના છે. આ અહીંયા વહી જશે ને આ અહીંયા વહી જશે. તો મતલબ આ બધા ખૂણાઓ માટે સાઇન કોસ ટેન અને કોટના આ મૂલ્યોનું કોષ્ટક છે એ એક તમે એવું લાગે તો પેજ છે એ આડું પેજ રાખી અને એની અંદર છે એ બધા મૂલ્યો નોંધી લેજો કે જેથી કરીને તમારે જ્યાં ક્યારેય પણ આ મૂલ્યોની જરૂર પડે તો ફર્ધર છે એ તમે આગળ સ્ટડીમાં છે એનો ઉપયોગ કરી શકો. તો મિત્રો એકદમ સહેલા છે, ખાલી થોડી પ્રેક્ટિસ થોડીક પાકા કરી અને પ્રેક્ટિસ કરજો
ઓકે, એની સાબિતીમાં ઘણા બધા ખૂણા છે, આની સાબિતીમાં કદાચ 2 પીરિયડ નીકળી જાય, એટલે આપણે એની સાબિતીમાં નથી જતા, તો આ મૂલ્યો છે એ પાકા કરી લેવાના છે. તો ચાલો મિત્રો, અહીંયા સુધી આપણો આજનો પીરિયડ રાખીએ. નેક્સ્ટ પીરિયડથી આપણે હવે આના 3.3 પછીનો આપણો જે ટોપિક છે ત્રિકોણમિતીય સમીકરણો, એ સ્ટાર્ટ કરશું મિત્રો. આવજો, ગુડ બાય મિત્રો.